ગુજરાતમાં જમીનનો ઝઘડો લગભગ દરેક કુટુંબે આ સમસ્યા જોઈ કે સાંભળી હશે. કોઈકની જમીન પર કોઈક બીજું બેસી ગયું છે તો વળી કોઈક વર્ષોથી જમીન પર રહે છે પણ એમની પાસે માલિકીનો કોઈ પુરાવો જ નથી. આ બહુ ગૂંચવાડાભરી સમસ્યા છે. પણ હવે એક નવો કાયદો આવ્યો છે. તો ચાલો આ આખા મામલાને આપણે એકદમ સહેલી ભાષામાં સમજીએ. ઘણા લોકોના મનમાં આ જ સવાલ હશે કે જમીન તો મારી છે પણ એના પર કોઈ બીજાએ કબજો જમાવી દીધો છે. જો આવી કોઈ સ્થિતિ હોય તો આખી વાતને બરાબર સમજવી બહુ જ જરૂરી છે, કારણ કે હવે એક બહુ મજબૂત કાયદાકીય હથિયાર હાથમાં છે. હવે સિક્કાની બીજી બાજુ પણ છે. એવું પણ બને કે કોઈ પરિવાર પેઢીઓથી કોઈ જમીન પર રહેતો હોય, ખેતી કરતો હોય, પણ એમની પાસે માલિકી સાબિત કરતો કોઈ પાક્કો દસ્તાવેજ જ ન હોય. તો આવી સ્થિતિમાં એમના અધિકારો શું? ચાલો એ પણ જાણીએ. ખબર છે, આ બધા જ ઝઘડાનું મૂળ ક્યાં છે? એ છે કબજો અને માલિકી વચ્ચેનો ભેદ ન સમજવો. આમ તો આ બંને શબ્દો એક સરખા લાગે, પણ કાયદાની નજરમાં તો આમાં જમીન આસમાનનો ફરક છે. ચલો આને જરા ઊંડાણથી જોઈએ. અહીંયા જુઓ, એક બાજુ છે કબજો, એટલે કે જમીન પર તમારો ભૌતિક કંટ્રોલ છે, અને બીજી બાજુ છે માલિકી, જેનો સીધો અર્થ છે કે તમારી પાસે કાયદેસરનો વેચાણ દસ્તાવેજ છે. સૌથી મોટી વાત, સમજવા જેવી વાત એ છે કે ખાલી કબજો હોવાથી કોઈ માલિક નથી બની જતું. માલિકી માટે તો દસ્તાવેજ જોઈએ જ જોઈએ. હવે આ ઉદાહરણ તો જુઓ, એકદમ જોરદાર છે. બધું જ સ્પષ્ટ થઈ જશે. મતલબ કે જેમ આપણે ઘરમાં વીજળી વાપરીએ અને એનું બિલ ભરીએ, તો શું આપણે વીજળી કંપનીના માલિક બની જઈએ? ના ભાઈ, બિલકુલ નહીં. બસ એ જ રીતે કોઈ જમીન પર ખાલી રહેવાથી કે એનો ટેક્સ ભરવાથી એ વ્યક્તિ એની કાયદેસર માલિક નથી બની જતી. તો સવાલ એ થાય કે જેની પાસે ખાલી કબજો જ છે, દસ્તાવેજ નથી, એનું શું? વેલ, કાયદાકીય રીતે જોઈએ તો એમની સ્થિતિ ખરેખર ખૂબ જ નબળી અને જોખમભરી કહેવાય. ચાલો જોઈએ કે એના મુખ્ય જોખમો કયા કયા છે. જુઓ, એક તો એ વ્યક્તિ એ જમીનને કાયદેસર રીતે વેચી ના શકે. બીજું, કોઈ સરકારી યોજના કે સબસિડીનો લાભ પણ ન મળે. ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, ગમે ત્યારે એ જમીનનો સાચો માલિક આવીને એને કોર્ટમાં પડકારી શકે છે. અને ટૂંકમાં કાયદાની સામે એની પોઝિશન એકદમ વીક ગણાય. તો આખી વાતનો સાર એટલો જ છે કે દસ્તાવેજ વગરનો કબજો એ કોઈ તાકાત નથી. ભલે કોઈ ત્યાં 50 વર્ષથી રહેતું હોય, પણ જો કાયદેસરના કાગળ નથી તો એની પાસે કોઈ સાચો અધિકાર નથી. પણ હવે વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે, ખાસ કરીને એ લોકો માટે જેમની જમીન પર કોઈએ ગેરકાયદેસર કબજો કરી લીધો છે. ગુજરાત સરકારે 2020માં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાગુ કર્યો. અને સાચું કહું તો એણે આખી ગેમ જ બદલી નાખી છે. આ સ્લાઇડ પર નજર કરો. આનાથી આખો ફેરફાર સમજાઈ જશે. પહેલાં શું હતું? જૂની રિયાલિટી, જ્યાં કોર્ટના ધક્કા ખાતા ખાતા વર્ષો નીકળી જતા અને ફાયદો હંમેશા જમીન માફિયાઓને થતો. અને હવે છે નવી રિયાલિટી, જ્યાં આ નવા કાયદાએ એક ફાસ્ટ ટ્રેક સિસ્ટમ ઊભી કરી છે, જે સીધો પાવર કાયદેસરના માલિકને આપે છે. ઓકે, તો હવે વાત કરીએ પ્રેક્ટિકલ મુદ્દાની. જો કોઈની જમીન પર કબજો થયો હોય તો આ નવા કાયદાનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી કેવી રીતે? આખી પ્રક્રિયા હવે પહેલાં કરતાં ઘણી જ સરળ અને ઝડપી બની ગઈ છે. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. માત્ર 4 સ્ટેપ. પહેલું, સીધી જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરો. બીજું, એક ખાસ કમિટી તમારી ફરિયાદની તપાસ કરશે. ત્રીજું, જો તમારી ફરિયાદ સાચી લાગશે તો કેસ સીધો સ્પેશિયલ કોર્ટમાં જશે. અને ચોથું, અને સૌથી સારી વાત, આ આખી પ્રોસેસ 6 મહિનામાં પતાવવાનો ટાર્ગેટ છે. હા, અને આ જે કમિટી છે ને, એ કોઈ એવી તેવી કમિટી નથી. ખુદ કલેક્ટર એના અધ્યક્ષ હોય છે અને એમની સાથે બીજા પોલીસ અધિકારીઓ અને એક્સપર્ટ્સ મળીને કુલ 7 સભ્યોની આખી ટીમ હોય છે. એટલે તપાસ એકદમ પાકી થાય. આ કાયદાની સૌથી મોટી તાકાત શું છે ખબર છે? એ છે જમીન પચાવી પાડનારાઓ માટે નક્કી કરાયેલી આકરી સજાની જોગવાઈ. હવે જમીન માફિયાઓ માટે છટકું બહુ જ મુશ્કેલ છે. વિચારો, જો કોઈ આ કાયદા હેઠળ દોષી સાબિત થાય તો એને ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ આંકડો જ બતાવે છે કે કાયદો કેટલો ગંભીર છે. અને વાત અહીંયા પૂરી નથી થતી. જેલ તો ખરી જ, પણ સાથે સાથે જે જમીન પચાવી પાડી હોય ને, એની જંત્રી કિંમત જેટલો જબરદસ્ત દંડ પણ ભરવાનો. એટલે કે ગેરકાયદેસર કબજો હવે આર્થિક રીતે પણ બરબાદ કરી શકે છે. તો આ બધી વાતોનો મતલબ શું નીકળે છે? સામાન્ય માણસ માટે આ નવા કાયદાનો ખરેખર શું અર્થ છે? ચાલો આને જે મુખ્ય મુદ્દા છે એના પર એક નજર કરી લઈએ. ચાલો, 4 સૌથી મહત્વની વાતો જે આપણે યાદ રાખવાની છે. પહેલું,
અને સૌથી અગત્યનું, તમારો કાયદેસરનો દસ્તાવેજ જ તમારી સૌથી મોટી તાકાત છે. બીજું, ફરિયાદ કરવા માટે હવે એક ઝડપી રસ્તો છે. ત્રીજું, જમીન પચાવી પાડનાર માટે હવે બહુ જ કડક સજા છે. અને છેલ્લે, એટલે કે હવે પાવર પાછો સાચા માલિકના હાથમાં છે. આ કાયદો ખરેખર ગેમ ચેન્જર છે, એમાં કોઈ શક નથી. એણે સાચા જમીન માલિકોને એક નવી હિંમત અને આશા આપી છે. પણ એક સવાલ મનમાં રહી જાય છે. શું આટલો કડક કાયદો ખરેખર ગુજરાતમાંથી જમીન વિવાદની આ સમસ્યાને જડમૂળથી ખતમ કરી શકશે? વેલ, આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.